જય સોના વિદ્યાર્થીઓ, ચલો કયો મુદ્દો કરાયો હતો? હા, કેલ્ક્યુલેશન તમને હોમવર્કમાં આપ્યું થઈ ગયું? પછી ભૂસ્थिर ઉપગ્રહ, ધ્રુવીય ઉપગ્રહની વાત થઈ ગઈ, વજન રહિતતાની વાત થઈ ગઈ, અને વજન રહિતતા માટે મેં તમને છેલ્લે વિડીયો બતાવ્યો તેની વાત થઈ ગઈ. એક્ઝામ્પલ નંબર 4 એટલે ઉદાહરણ નંબર 4 થી આપણે આગળ વાત લઈ જઈએ. આકૃતિ 8.10 માં દર્શાવ્યા મુજબ r ત્રિજ્યાના બે નિયમિત ઘન ગોળાઓના દળ કેપિટલ M અને 4m છે. ત્રિજ્યા સમાન છે પણ બેના દળ જુદા જુદા છે, કારણ કે બે અલગ અલગ દ્રવ્યોના બનેલા હોય. એક ગોળાનું દળ m છે અને બીજાના ગોળાનું દળ 4m છે, અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 6r જેટલું છે, એટલે જે ત્રિજ્યા છે એના કરતાં 6 ગણું છે. બંને ગોળાઓને સ્થિર જકડી રાખેલા છે, એટલે બંને ગોળાઓને પકડી રાખ્યા છે. m દળના ગોળાની સપાટી પરથી સ્મોલ m દળનો એક પદાર્થ સીધો બીજા ગોળા તરફ ખેંચવામાં આવે એટલે ફેંકવામાં આવે. અહીંયાથી આની સપાટી પરથી તમે સ્મોલ m દળનો ગોળો આના તરફ ફેંકો છો. આ પદાર્થ બીજા ગોળાની સપાટી પર પહોંચે તે માટે લઘુત્તમ ઝડપનું સૂત્ર મેળવો. અહીંયાથી ફેંકો અને આ તરફ ગયો, આની સપાટી પર પહોંચે એ માટે, એટલે આની સપાટી સુધી પહોંચી જાય એ માટે તમારે લઘુત્તમ એટલે ઓછામાં ઓછી કેટલી ઝડપથી એને ફેંકવો જોઈએ. આમ તો આ જે મોડેલ છે ને એ સૂર્ય અને મંગળ પૃથ્વી અને મંગળ ગ્રહના મોડેલ જેવું છે. માનો કે તમારી પાસે કોઈ m દળનો કેમેરો છે, એને તમારે મંગળની સપાટી પર મોકલવો છે. તો પૃથ્વીની સપાટી પરથી એ જે m દળનો પદાર્થ છે એને તમે કેટલા વેગથી ફેંકો તો પૃથ્વીના બંદરમાંથી છૂટી અને મંગળના સપાટી સુધી પહોંચી શકે. એ ટાઈપનો કન્સેપ્ટ માટે આ ટાઈપનો કોયડો આપ્યો છે. ધારો કે સ્મોલ m ગોળાની સપાટી પર યાંત્રિક ઉર્જા આની યાંત્રિક ઉર્જા શું થાય એટલે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જાનો સરવાળો. આ સ્મોલ m દળનો ગોળો આ કેપિટલ M દળના ગોળાની સપાટી પર મૂક્યો છે, ત્યાંની આંતરિક ઉર્જા કેટલી? તો કે EI is equal to ગતિ ઉર્જા K plus U small m plus U2. તો EI is equal to, ધારો કે તેને તમે u જેટલા વેગથી ફેંકો છો, આની સપાટી પર છે ત્યાંથી તમે પ્રારંભિક વેગ u જેટલા વેગથી ફેંકો છો. પ્રારંભિક વેગ u થી ફેંકો એટલે ત્યાંની ગતિ ઉર્જા શું થાય? 1/2 m u² થાય. હવે એ સ્મોલ m દળનો ગોળો એ પ્રથમ ગોળાથી કેટલા દૂર છે? તો પ્રથમ ગોળાથી કેપિટલ R 6r ટોટલ અંતર હતો, એમાંથી r જેટલા અંતરે થયો, સ્મોલ r જેટલા અંતરે. તેની સ્થિતિ ઉર્જા શું થાય? તો -gmm/r. કારણ કે સ્મોલ m એ પોતાનું દળ, કેપિટલ M એ આ જે સપાટી પર મૂક્યો છે એનું દળ ના છેદમાં r એટલે ત્રિજ્યા, કારણ કે એના કેન્દ્રથી r જેટલા અંતરે મૂકેલો છે. g કેપિટલ M સ્મોલ m ના છેદમાં સ્મોલ r.
અને 4m એટલે 4 ગણા દળની ત્રિજ્યા દળના ગોળા ની સ્થિતિ ઉર્જા શું? તો આ સ્મોલ m દળનો પદાર્થ આનાથી r જેટલા અંતરે હતો, તો આનાથી કેટલું અંતરે થાય? 5r જેટલું અંતરે થાય, કારણ કે બેના કેન્દ્ર વચ્ચેનું કુલ અંતર કેટલું છે? 6r છે. અહીંથી આ r બાદ કરી લો એટલે અહીંથી 5 એટલે આનાથી 5r જેટલો દૂર કહેવાય. અને આનું દળ છે 4m કહેવાય, એટલે માઇનસ g 4m એને ગુણ્યા સ્મોલ m ના છેદમાં 5r. એટલે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જાનો સરવાળો એ યાંત્રિક ઉર્જા EI આપે. તટસ્થ બિંદુ માટે પ્રથમ ગોળાથી અંતર મેળવવા તટસ્થ બિંદુએ બંને ગોળાઓના દળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. એ દળનો બળ આવે. હવે આપણે અહીંયા આમાં જરૂર શું પડે કે તમારે માનો કે u છે એનો વેગ છે, વેગ ગણવો છે. તો વેગ ગણવા માટે આ સૂત્રમાં સ્મોલ r આવ્યો. અને સ્મોલ r ની કિંમત મેળવવા માટે તમારે કેપિટલ R સાથેનો સંબંધ મેળવવો પડશે. અહીંયા છે ને એવું વાત હતી કે અહીંયા જે શબ્દ પણ ફેરવવો પડે. આમાં કંઈક વિદ્યાર્થીઓએ વચ્ચેના સ્ટેપમાં કંઈક ભૂલ કરેલી છે. આને બાકી રાખો, આનું થોડું કરેક્શન કરી લઈશ. એ પછીનો દાખલો ગણીએ, કારણ કે એમાં સુધારો કરવો પડશે.
અને ભૂલવાળો જો ગણતરી કરીએ તો એમાં કંઈ તમને ખ્યાલ નહીં આવે, અને ભૂલવાળી ગણતરી કરવાનો કોઈ મતલબ નથી. મારે કરેક્શન કરવું પડશે. એમાં અમુક શબ્દો છે ને લખવામાં ભૂલ કરી છે. ચોથું ઉદાહરણ છે ને બાકી રાખો, એ તો મેં કાલે સુધારો કરીને પછી કરાવડાવીશ. 5મા ઉદાહરણની વાત કરીએ. સ્ક્રીન શેર કરું છું, રકમ જુઓ. ચોથું બાકી રાખીએ, એમાં સુધારો કરશું પછી. મંગળ અને 2 ચંદ્રો છે, એટલે મંગળ ને પોતાના 2 ઉપગ્રહ છે. આપણે કેમ એક ઉપગ્રહ છે જેને આપણે ચાંદો મામો કહીએ છીએ, એ મંગળને પોતાના 2 ચંદ્ર છે. એનું નામ છે ફોબોસ અને ડેલ્મોસ. કોઈ એના વૈજ્ઞાનિકોએ વિશ્વના કોઈ વૈજ્ઞાનિકો એના સાબિતી આપી, એના પરથી નામ આપ્યા છે. એમાંથી ફોબોસ છે એનો આવતકાળ છે 7 કલાક અને 39 મિનિટ, અને એની કક્ષીય ત્રિજ્યા છે 9.4 × 10⁻³ કિલોમીટર. તો મંગળનું દળ કેટલું સમજો. મંગળના 2 ઉપગ્રહો છે અને એમાંના એક ઉપગ્રહનો આપણે આવર્તકાળ આપ્યો છે ને એની કક્ષીય ત્રિજ્યા આપી છે. એના પછી મંગળનું દળ માંગ્યું છે. પેલા આપણે એક વિભાગ પૂરો કરી લઈએ. આવર્તકાળ છે 7 કલાક અને 39 મિનિટ. ત્રિજ્યા છે 1.5 RE. 1.5 RE શું કામ? એટલે પૃથ્વીની જે ત્રિજ્યા છે એના કરતા 1.5 ગણી ત્રિજ્યાનું મૂલ્ય થશે. 6400 ગુણ્યા તમે 1.5 કરશો એટલે આ કિંમત આવી જશે. 6400 કિલોમીટર એનો ગણ્યા 1.5 કરવાના છે, ત્યાં તમને આ વેલ્યુ મળશે. એટલે ડાયરેક્ટ રેફરન્સમાંથી વેલ્યુ મૂકેલી છે. RM મંગળની ત્રિજ્યા છે, સોરી આ તો એક મિનિટ આપણે ભૂલ કરીએ છીએ. આ કક્ષી ત્રિજ્યા છે ને મંગળ ગ્રહની પોતાની ત્રિજ્યા, એટલે મંગળ ગ્રહ છે ને પૃથ્વી કરતા 1.5 ગણો મોટો છે. પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર છે, એના કરતા 1.5 ત્રિજ્યા એ મંગળની છે. એ રકમમાં નીચે કદાચ આપ્યું છે અહીંયા કે પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતા મંગળની કક્ષા 1.5 ગણી છે. મંગળના વર્ષની લંબાઈ ના કેટલા દિવસ હશે, તો મંગળની આજુબાજુમાં કેટલા વર્ષે પૂરું કરી. બીજા વિભાગમાં વિગત આપી છે. તો RM ના છેદમાં RE ઇઝ ઇક્વલ ટુ શું થાય તો 1.5. હવે સૂત્ર છે TM ના છેદમાં T ઇઝ ઇક્વલ ટુ RM ના છેદમાં RE. કારણ કે આવર્તકાળનો વર્ગ એ ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં હોય. TM ચલે છે, TM સ્ક્વેર ચલે છે RE ક્યુબ, અને TE સ્ક્વેર ચલે છે RE ક્યુબ. બંનેનો ગુણોત્તર લ્યો. હવે અહીંયા એને છે ને TM ગણવાનો હોય એની જગ્યાએ TE ગણ્યો છે, ન્યાય ભૂલ કરી છે.
RM ના છેદમાં RE તો બરાબર, પણ અહીંયા TM એટલે મંગળની ફરતેનો આવર્તકાળ ગણવાનો છે. અને એક મહિનામાં લોચા તો છે, માથા પડતો કરી છે લખવામાં. એ વિભાગની ગણતરી જ નથી બતાવી, ડાયરેક્ટ બીજો વિભાગ જ લઈ લીધો છે. મંગળનું દળ મેળવવાનું છે કેટલું એમ. જો વિદ્યાર્થીઓ મંગળનું દળ મેળવવા માટે આમાંથી ને ડાયરેક્ટ ખ્યાલ આવી જશે. આપણે આવર્તકાળ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ આવો હતો. T² બરાબર 4π² GMM ના છેદમાં R ક્યુબ. એ તો કોઈ પણ ગ્રહ માટે લાગે, કેપ્લરનો નિયમ છે. એમાંથી MM ને કરતા બનાવો 4π અને G તો આપણે જાણીએ છીએ RE ના છેદમાં T². T² ની કિંમત 7 કલાક ને 39 મિનિટ છે. એને મિનિટમાં ફેરવી નાખો, સેકન્ડમાં ફેરવી નાખો, એનો વર્ગ કરવાનો. RE એટલે એની ત્રિજ્યા અહીંયા ડાયરેક્ટ કિંમતો મૂકી છે. ડાયરેક્ટ કિંમતો મૂકી માટેના જે ગણતરી આપી છે, કક્ષીય ત્રિજ્યા તો અહીંયા આવી ગઈ. ચલો 9.4 × 10³ કિલોમીટર છે. અહીંયા જે આવર્તકાળ આપ્યો છે એને તમારે સેકન્ડમાં ફેરવી નાખવાનો. 7 કલાક અને 39 મિનિટને તમારે સેકન્ડમાં ફેરવો, શું કરવું પડશે? 7 × 24 sorry 7 × 36 અથવા 7 × 60 ગણો એટલે તમને મિનિટ મળે. એમાં તમે 39 મિનિટ પ્લસ કરો. એટલે એક તમારે જોઈ લેવાનું છે. આ પ્રમાણે નહીં કરતા, આમાં તો બહુ મોટા લોચા છે, આખું ઊંધું જ છે. પહેલો વિભાગ છે તમે ટેક્સ્ટ બુક પ્રમાણે ગણવાનો છે, આમાં કિંમતો મૂકીને. વિદ્યાર્થી પહેલા મને આની ગણતરી બતાવો. 7 કલાક અને 39 મિનિટ હોય એના સેકન્ડ કેટલા થાય? તો 7 કલાક ને ગુણ્યા તમે 60 કરો એટલે ખાલી 7 કલાકના મિનિટ મળશે. એમાં 39 મિનિટ પ્લસ કરો અને એ જે મિનિટ મળે એને ગુણ્યા 60 કરો. તો 7 કલાક અને 39 જે મિનિટ છે એના તમને 459 મિનિટ મળે છે કે નહીં? હા સર, મળી જાય. ઓકે, અને ગુણ્યા 60 કરો એટલે સેકન્ડમાં ફરી ગયું. એટલે ટૂંકમાં વિદ્યાર્થીઓ ઝેરોક્સ પ્રમાણે નહીં ગણતરી કરતા આ દાખલાનો પહેલો વિભાગ છે એ તમારી બુક પ્રમાણે જ ગણતરી કરવાની છે, એમાં કોઈ પ્રકારનો કઈ ફેરફાર નહીં. અને એમાંથી તમને મંગળનું દળ મળી જશે. અઘરી વસ્તુ છે અને આ ઝેરોક્સ વાળામાં વિદ્યાર્થીએ કંઈક લખવામાં ભૂલ કરીને ટફ કરી દીધી છે. બીજા વિભાગમાં શું કહે છે ધ્યાન આપજો હવે. અને બીજા વિભાગની ગણતરીમાં આપી છે, પહેલા વિભાગની આપી જ નથી. પૃથ્વી અને મંગળ, પૃથ્વી અને સૂર્ય, પૃથ્વી અને મંગળ સૂર્યની આસપાસ વર્તુળાકાર ભ્રમણ કરતા ધારો. એટલે બે તો વર્તુળાકાર ગતિ કરે છે. પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતા મંગળની કક્ષીય ત્રિજ્યા 1.5 ગણી છે એમ ધારો. આના કરતા 1.5 એટલે 1.52 ગણો. મંગળની કક્ષીય ત્રિજ્યા કરતા પૃથ્વી કરતા મંગળની કક્ષી, કારણ કે મંગળ કરતા પૃથ્વી વધારે સૂર્યથી દૂર છે એટલે એની કક્ષીય ત્રિજ્યા વધી જાય.
તો મંગળના વર્ષની લંબાઈ કેટલા દિવસની છે? આપણા વર્ષની લંબાઈ કેટલા દિવસની છે? 365 દિવસ છે. 365 દિવસ છે ત્યારે આપણું વર્ષ થાય. તો મંગળનું વર્ષ કેવડું? એટલે વિદ્યાર્થી ઝેરોક્સમાં જે ગણતરી આપી છે ને બીજા વિભાગની આપી છે. પેલો વિભાગ હોમવર્કમાં આપ્યો એને લખ્યો જ નથી, તો બરાબર છે. તો મંગળની ત્રિજ્યા 1.5 પૃથ્વી કરતા દોઢી છે. rm ના છેદમાં re બરાબર 1.5. હવે tm ના છેદમાં t ઇઝ ઇક્વલ ટુ rm ના છેદમાં re. બરાબર. પણ અહીંયા એક ભૂલ કરી છે, tm ને ગણવાનો છે અને તમારે t ની કિંમત મૂકવાની છે. 365 t ની કિંમત આવે એટલે સાદરૂપમાં તો ભૂલ છે જ. બરાબર. એટલે ત્યાં એક તમારી રીતે સુધારો કરવાનો. અને જો જવાબ એ બે ખોટા આવે છે. અહીંયા 684 દિવસ આવે છે અને આ લોકોને કંઈક 198 આવે છે. તો મંગળનું વર્ષ આપણાથી નાનું ન હોય, આપણાથી મોટું જ હોય. તો ક્યાં સુધારો કરવાનો છે? કિંમતમાં. સૂત્ર બરાબર. અહીંયા સુધી tm ના છેદમાં t rm ના છેદમાં re નો ક્યુબ એ પણ બરાબર. અહીંથી tm ને કરતા બનાવવાનો એટલે t સ્ક્વેર એ આ બાજુ જતો રહે એટલે t સ્ક્વેર ના છેદમાં rm ના છેદમાં re નો ક્યુબ એનો ગુણાકાર કરવાનો છે. એટલે t ની કિંમત એટલે 365 છે, t સ્ક્વેર ની કિંમત મૂકી અને તમારે સાદરૂપ આપવાનું છે. ત્યારે તમને જવાબ મળશે tm બરાબર કેટલો? 684 દિવસ. એ બી તમારે હોમવર્કમાં સુધારો કરીને લખી નાખવાનો છે. એટલે આ બે દાખલાઓ વ્યવસ્થિત લખીને મને ફોટો મોકલે એટલે આપણે બીજા વિદ્યાર્થીઓને શેર કરી દઈએ. અત્યારે નહીં, ક્લાસ પૂરો થાય પછી. આગળના પણ એક બે દાખલા કલસરિયા કીધું તો કઈ ફોટો આવ્યો નથી કે મોકલ્યો છે? એક બે થિયરીમાં કે એમાં કઈ કરેક્શન હતું. જો કે એનો ફોટો મેં તમને પાછું સુધારો કરીને મોકલી દીધો હતો. તો આપણે સ્વાધ્યાયનો ચોથો બાકી રાખ્યો તો 5માની ગણતરી કરી. સ્વાધ્યાયના છઠ્ઠા દાખલાની ગણતરી કરવાની છે. પૃથ્વીનું વજન કરવું છે. પૃથ્વીનું પોતાનું દળ કેટલું? તમને નીચેની વિગતો આપેલી છે. g નું મૂલ્ય આપ્યું છે, re આપ્યું છે, પૃથ્વીની ત્રિજ્યા આપી છે. એક મિનિટ. g આપ્યું છે re એટલે પૃથ્વીની ત્રિજ્યા 63.37 × 10⁶. અને ચંદ્રનું અંતર, પૃથ્વીથી ચંદ્રનું અંતર એટલું આપ્યું છે. ચંદ્રના પરિભ્રમણનો આવર્તકાળ આપેલો છે. બે જુદી જુદી રીતેથી પૃથ્વીનું વજન નક્કી કરો. ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનો સંબંધ આપ્યો છે. જેમાં મંગળને ઉપગ્રહ હતો એના બધે મંગળનું દળ મળ્યું, એમ ચંદ્ર છે પૃથ્વીનો ઉપગ્રહ છે, એનો આવર્તકાળ આપ્યો છે. એની મદદથી આપણે પૃથ્વીનું દળ નક્કી કરી શકીએ કે નહીં? યસ. ઉપર જે દાખલાનો થિયરીનો ઉપયોગ કર્યો તો પહેલા વિભાગમાં મંગળના દળ માટે, એમ જ આપણે પૃથ્વીનું દળ આપણે નક્કી કરી શકીએ. એમાં એમ જ છે. ઝેરોક્સમાં એની ગણતરી જ નથી આપી કારણ કે હોમવર્કમાં આપ્યો હોય. જીનું સૂત્ર શું છે? સ્મોલ g બરાબર શું છે? MEG ના છેદમાં re સ્ક્વેર પૃથ્વીની સપાટી પર. એને કરતા બનાવો અને નક્કી કરો. બરાબર. પહેલી રીત છે કઈ છે? તો પહેલી રીત પ્રમાણે આ સૂત્ર લગાવવાનું, g એનું સૂત્ર. બરાબર. એટલે તમે લખો તો
રીત નંબર 1, પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ નું સૂત્ર G બરાબર GE ઇઝ ઇક્વલ ટુ કેપિટલ G ME ના છેદમાં RE સ્ક્વેર. સ્મોલ g ઇઝ ઇક્વલ ટુ કેપિટલ G ME ના છેદમાં RE સ્ક્વેર માંથી ME ને કરતા બનાવવાનો અને બાકીની કિંમતો મૂકવાની. પછી રીત નંબર 2 કે કેપ્લરના ત્રીજા નિયમ પરથી સૂત્ર t સ્ક્વેર બરાબર 4 પાઈ r સ્ક્વેર RE સ્ક્વેર ના છેદ RE ક્યુબ ના છેદમાં GME. આ r શું છે? એ પૃથ્વીની ત્રિજ્યા નથી, ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર જે તમને આપ્યું છે. પૃથ્વીનો ચંદ્ર એટલે ચંદ્રનું પૃથ્વીની સપાટીથી પૃથ્વીના કેન્દ્રથી અંતર એટલે સીધી ત્રિજ્યા જ આપી છે. આવતકાળ આપી દીધો છે, એમથી એમને કરતા બનાવી અને સાદુરૂપ આપો. અહીંયા આપણે 5.9 એટલે 5.97 અને 6.02 બે ને રાઉન્ડ ઓફ કરો એટલે અહીંયા 1% નો ફેરફાર આવે છે. એ રાઉન્ડ ઓફ કરો એટલે આપણે જવાબ શું મળે? 6 × 10⁻24 કિલોગ્રામ. એટલે આપણે અંદાજિત વેલ્યુ પૃથ્વીની લઈએ છે 6 × 10⁻24 કિલોગ્રામ. એટલે ઉદાહરણ 6 છે તમારે આમાં લખી નાખવું પડશે. ઉદાહરણ 7 ની વાત કરીએ. સમીકરણ 8.38 માના અચળાંક k ને દિવસ અને કિલોમીટરમાં દર્શાવો. k બરાબર 10⁻13 સેકન્ડ પ્રતિ મીટર ક્યુબ આપેલ છે. સમીકરણ 3.38 છે. ઓકે, 4 પાઈ GME ને અચળાંક તરીકે લઈ લીધું છે. 4 પાઈ કેપિટલ GME. એમાં લોચા લંબાચા છે. આપણે એવું કરીએ, આ સ્વાધ્યાયનો ઉદાહરણ નંબર 7 ઉદાહરણ નંબર 4 એની ફરીથી તમને ગણતરી કાલે સમજાવીશ. ચેક છે અથવા એવું લાગે તો હું તમને લખેલું પેજ શેર કરીશ અને પછી આપણે આગળ એની ગણતરી લઈશું. એ સિવાયના એવા મને ડાઉટફુલ દાખલા લાગતા હશે ઉદાહરણ કે સ્વાધ્યાયના, એનો ફરીથી તમને રાઈટ કરી અને ફોટો મોકલી અને પછીની સમજૂતી લઈશું. કેમ કે દાખલાઓમાં લખવામાં બહુ આ વિદ્યાર્થીએ કેર નથી કરી. અહીંયા આપણે પૂરું કરીએ. જય સ્વામિનારાયણ.